તો આપણામાંથી કોઈ એવું વ્યક્તિ ખરું કે જેણે કઈ એવી વસ્તુ ભેગી કરી હોય, એવી વસ્તુનું ઉપાર્જન કર્યું હોય કે જે હવે કાયમ આપણી સાથે રહેવાની હોય? આ જગતમાં આગળ જો કોઈ એવું તત્વ હોય ને તો એ છે સિદ્ધ ભગવાન હોય, કે એમણે ઉપાર્જન કરેલા જે પણ ગુણો છે ને, પછી ચાહે જ્ઞાન હોય, ચારિત્ર હોય, નિર્વિકારિતા હોય, શાંતતા હોય, નિષ્કૃતા હોય. આપણે પણ ઘણી વખત શાંત સ્વભાવ કેળવ્યો હોય, બનાવ્યો હોય, પણ સાચું કહ્યું આ ભાવમાં શાંત, પછી સિંહના ભાવમાં ગયા તો હા તો અશાંત. અને ઘણીવાર આ ભાવમાંથી શાંતિ કેવી? તો કે અમુક સિચ્યુએશનમાં ખરી, અમુક હા પછી જ્યારે હવે આપણી સિસ્ટમ પ્રમાણે કે આપણી ધારણા પ્રમાણે કઈ ન થયું તો વળી એ શાંતતા જતી રહે. કાયમની શાંતતા, કાયમની નિર્વિકારિતા, કાયમની ગંભીરતા, કાયમ આનંદ મેળવવા જેવું જેટલું પણ છે ને બધું જ મેળવી લીધું. અને ફોર એવર હવે એ જ્ઞાન ક્યારે પણ જવાનું નથી, હવે શાંતિ ક્યારે પણ જવાની નથી, હવે એ નિર્વિકારી આનંદ હવે ક્યારે પણ જવાનું નથી, ફોર એવર. અને વળી પાછું કહું તમને કે સુખ આ બધી જ વસ્તુમાંથી મળવાનું છે. સંતોષમાંથી જ, ક્ષમામાંથી જ, સરળતામાંથી જ, ક્ષમામાંથી જ, ઉપશમમાંથી જ. આજ દિવસ સુધી તમે મને કોઈ પણ એવો દાખલો નથી બતાવી આપો કે એક વ્યક્તિ ક્રોધ કરીને સુખી થાય. ક્રોધ કરો, બીજો તો પડે કે ન પડે, પેલા ક્રોધ કરનાર વ્યક્તિ પોતે સૌથી પહેલો પડે. ઉપશમ કરનારા છે ને ભગવાનને ડિસ્ટર્બ ન કરી શકે, આપણે પોતે હેરાન કરતી થાય. અહંકારી વ્યક્તિ બીજાને તો બીજો બતાવી શકે કે ન બતાવી શકે એ તો એના પુણ્ય પર ડિપેન્ડ કરે છે, પણ સૌથી પહેલા હંમેશા પોતે પોતાના અહંકારને કારણે, ઈગોને કારણે અંદરથી સાચું કે દુઃખી હોય કે સુખી હોય. એક બાજુ લોભીઓ છે ને બીજી બાજુ સંતોષી છે. સાચું કહો, અંદરથી સુખી કોણ? અંદરથી ભય કોને વધારે? 500 કરોડ ખીચામાં લઈને ફરતો એને વધારે ભય કે જેની પાસે કઈ જ નથી કે ભાઈ નહીં થશે તો શું નહીં થશે? એવા લોકો જંગલમાં રાતોરાત આખી રાત કાવસરમાં ઉભા રહી શકે કે ભાઈ શું રહેશે અમારી પાસેથી, અને બહુ તો મારી નાખશે ને, તો અમને તો આ શરીરનો પણ હવે મોહ નથી, શરીરનો પણ લોભ નથી, કારણ કે હું પોતે આત્મા છું. અને એવા દ્રષ્ટાંતો છે કે જે મળે છે તે મારું નથી, જે મારું છે તે મળતું નથી. આપણે સાંભળીને રક્ષકુમાર મુનિ, નબીરાજ છે, એમાં તો કેટલા બધા દ્રષ્ટાંતો. વેદારાજ મુનિ એક છે ને આજે આ પગ નું પૂજન કરતી વખતે એક બિલીફ લાવવા જેવી છે કે હે સિદ્ધ ભગવાન, તો મારું મૂળ લક્ષ્ય તો આપ છો, કારણ કે જેવા આપ છો ને એવું હું પણ છું. વાસ્તવમાં મારા આત્મા ઉપર કર્મ રહેલા છે, એ કર્મ દૂર થશે ને એટલે તમે અને હું આપણે બંને કેવા થઈશું ભાઈ? સેમ ટુ સેમ. જેવો સિદ્ધ ભગવંતનો આત્મા છે ને અનંત જ્ઞાની, અનંત ચારિત્ર, અનંત શક્તિશાળી, એવો ને એવો જ આપણો આત્મા છે. અને હે સિદ્ધ ભગવાન, તો આપનું પૂજન કરતી વખતે મારે એવી ભાવના છે કે બસ આ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે હું આગળ વધું. આ સિદ્ધ પદ, પૂર્ણ પદ, મારા જ આત્માનો પૂર્ણ પદ મને જલ્દીમાં જલ્દી પ્રાપ્ત થાવ, એ અમારી ભાવના છે.